ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. આ ફોન છે જૂનાગઢથી ગીતાબેન એચ રાઠોડ. તેઓ કોળી સમાજમાંથી આવે છે. અને બેનના લગ્ન થઈ ગયા હતા. 1 મહિનો જ ખાલી ઘર સંસાર ચાલ્યો હતો અને તેઓ ત્યાં સુધી સાધુ સંતોની સેવા કરતા અને પોતાનો સમય એમાં ગાળતા. તો એમને એક એવો વિચાર આવ્યો કે હવે પાછલી જિંદગી આપણે કઈ રીતે કાઢવી. તો જો કોઈ એવું સારું અને યોગ્ય પાત્ર મળતું હોય તો આપણી ચેનલ પોતે જોતા હતા અને પોતાને એમ થયું કે જો હિતેશભાઈ કોઈ એવું સારું પાત્ર ગોતી દેતા હોય તો આપણે ફોન કરીએ. એટલા માટે આપણે બેને ફોન કર્યો છે. અને જે કોઈ મિત્રોને ગીતાબેન સાથે જોડાવવું હોય તો મને ફોન નથી કરવાનો. તમારે મને ખાલી બાયોડેટા આપવાનો છે, તમારો ફોટો આપવાનો છે. અને જો મિત્રો તમારી પાસે બાયોડેટા તૈયાર ન હોય તો તમે મને લખાણ કરી અને આપી શકો, જેમાં તમારો પરિચય, તમારું નામ, તમારો મોબાઈલ નંબર, તમારી ઉંમર, શું કામ કરો છો, તમારા લગ્ન થઈ ગયા કે નહોતા થયા, આ બધી માહિતી તમારે મને આપવાની છે. જો તમારી પાસે જો ઇનકેસ તમે લખી ન શકતા હોય તો તમે બોલીને પણ મને માહિતી આપી શકો છો. વોઇસ મેસેજ તમે કરી શકો છો. તો હું એનાથી બેનની માહિતી સાથે હું સરખાવીશ અને જો મને યોગ્ય લાગશે તો હું અચૂક તમને વાત બેન સાથે કરાવીશ. અને બેનનો થોડોક વાત કરવા માટેનો સમય પણ અટપટો છે, રાત્રે 9થી રાતના 12. તો આવી રીતે હું વાત તમને ન કરાવી શકું. પણ વોટ્સએપની અંદર જે તમે મને માહિતી આપશો એ મુજબ આપણે ટાઈમિંગ સેટ કરશું કે 9થી 10, 10:30 સુધી આપણે વાતચીત કરાવશું. એથી વધારે આપણે આગળ બહુ વાત નહીં કરાવીએ. પણ છતાંય તમે જે મને માહિતી આપશો એ મુજબ આપણે ટાઈમિંગ સેટિંગ કરશું અને આપણે બેન સાથે તમને વાત પણ કરાવશું. અને બીજું, ઘણા બધા મિત્રોને એવી રીતે ફોન આવતા હોય કે અમારે ઓડિયો નથી મૂકવો, અમારે બાયોડેટા નથી મૂકવો, ફક્ત ક્યાંય પાત્ર હોય તમારા ધ્યાનમાં તો અમને કહેજો. તો આવી રીતે આપણે કોઈના પાત્ર ગોતી નથી આપતા અને આવી રીતે આપણી પાસે પાત્ર હોતા પણ નથી. અને બધા મિત્રોને ખ્યાલ છે કે ભાઈ યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર જે કાંઈ વિડીયો મૂકીએ છીએ, ઓડિયો મૂકીએ છીએ, એના દ્વારા જ પાત્ર મળતા હોય છે. તો પણ અમારે ફોન કરી અને આવી રીતે અમને પૂછતા હોય તો આ ખરેખર અમારો સમય બગડે છે. અને ઘણા મિત્રોને ઓડિયો મૂકવાનો હોય છે, એમના ફોન અમે ઉઠાવી નથી શકતા અને અમે આ રીતે જવાબ આપવામાં સમય બગાડતા હોય છે. તો મિત્રો, અમે એ વ્યક્તિને ન્યાય નથી આપી શકતા. એટલા માટે અમને એવી રીતે ફોન ન કરો અને જે કાંઈ તમારે ઓડિયો મૂકવો હોય એના માટે જ અમને ફોન કરો. અને મિત્રો, આપણે ફેસબુક ઉપર બાયોડેટા મૂકીએ છીએ. એ પણ બાયોડેટા ઘણા બધા મિત્રો સુધી પહોંચે છે તમારો. તો જો તમારે બાયોડેટા ફેસબુક ઉપર મૂકવો હોય તો તમે વોટ્સએપ ઉપર તમારો બાયોડેટા અને ફોટો મોકલી અને તમારે એક માહિતીમાં લખવાની રહેશે કે આ બાયોડેટા ફેસબુક ઉપર મૂકી આપો, એટલે આપણે તમારો બાયોડેટા મૂકશું. તો હવે સાંભળીએ મિત્રો ગીતાબેન એચ રાઠોડનું આ કોલ રેકોર્ડિંગ. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હાલો, જય માતાજી સાહેબ. જય માતાજી. એ છે ને, મારે હક પણ કરવાનું હતું. જુનાગઢ થી બોલું. કોને? તમારે? હા. બરાબર. તો મારી બેનપણી છે ને, એને તમારા મોબાઈલ નંબર દીધા હતા ને એ લોકોએ ફોન કર્યો હતો પિથલપુર થી. બરાબર બરાબર. તો મારી ઉંમર છે ને 50 વર્ષ છે અને મમ્મી પપ્પા કે છે એ રીતે પાત્ર તમને મળી જશે કે ફોન નંબર કરો. તમારું નામ શું છે? મારું નામ ગીતાબેન એચ રાઠોડ. અને મમ્મી પપ્પા નથી, ભાઈઓમાં નીકળે નહીં. 20 વર્ષ થયા તો હું રહું જ છું એકલી જુનાગઢ, સેવા કરું છું બધી. બરાબર છે બરાબર છે. તો એવું પાત્ર મળી જાય ને વાંધો નહીં. મળી જાય ને બેન. આપણે ઓડિયો મૂકો ચેનલ ઉપર. અત્યારે એ રેવા દે ને, ઓલું શું એડજસ્ટ થાય ને તો જોઈએ તો વાંધો ન આવે. કારણ કે આપણે ગરીબ માણસ, એટલા બધા પૈસા વાળા હોય નહીં એમ. એટલે એમાં પૈસા તમારે નથી દેવાના, ફ્રીમાં જ છે બેન આ તો.
નહીં ભલે તો પછી ઓલું જોઈએ ને ગમે ને પછી મૂકો ને તો વાંધો ન આવે એટલે કારણ કે મારી પાસે કાગળો બધા કમ્પ્લીટ છે એ કોઈ ચિંતા નથી એમ ઘરના નથી મારી વાત મકાન સાંભળો. મારા એમાં શું છે કે ઓડિયો મૂકવામાં વધારે પાત્રો મળે તમને. અમે વધારે પાત્ર તમને ના બતાવી તમે શકીએ તો બેન. તમારા ધ્યાનમાં હોય પાત્ર મૂકો એનો વાંધો નથી પણ એ તમારા ધ્યાનમાં હોય ને એમ તમે પાત્ર ભલે તો મને રૂબરૂ બોલાવો ઓફિસમાં તો ના, જૂના ઓફિસ નથી બેન. હું તો ફક્ત યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર જ કામ કરું છું અને આના દ્વારા જ તમને પાત્ર ગોતી આપું છું બેન. અચ્છા એવું અને છે આની હા અંદર કોઈ જાતનું ચાર્જ નથી, બિલકુલ ફ્રી સેવા છે. આની અંદર અચ્છા તમારો મોબાઈલ નંબર પણ જાહેર નહીં થાય બેન, કારણ કે તમને અચ્છા જે કાંઈ વાત કરાવશો ને એ મને ફોન આવશે ને હું તમને એમાં ફોન મારે કરતા છે વાત ને કરાવીશ. કરવાનું સર પ્રોબ્લેમ શું છે ખબર હમ. કે હું રહું છું એકલી અને બરાબર. 20 વર્ષ સાધુ સંતોની સેવામાં કાઢી નાખ્યા હવે મને થોડી તકલીફ એકલા રહેવામાં બહુ પ્રોબ્લેમ આવે છે હમ. એટલે હવે એમ વિચાર કર્યો કે હું સંસારમાં પડું હવે એમ બરાબર છે, બરાબર છે. અને ગ્રેજ્યુએટ ભણેલી છું ના તો ના, એ તો હવે થઈ શકે વિચાર બેન. કરું છું વ્યસન કાંઈ છે નહીં પણ હવે આ જિંદગી જીવવા માટે આપણે એક સહારો લઈ લઈએ ના, થઈ શકે બેન, એમાં કઈ ચિંતા જેવું નથી. તમને જેવું જોતું હોય એવું પાત્ર મળી જાય. હા હા એટલે બરાબર ને. હા તો તમે મને ક્યારે પાછું કરું ફોન તમે બસ કયો તમે ત્યારે? અત્યારે આપણે તમારી જે વાતચીત છે એ આપણે કમ્પ્લીટ કરી લઈએ અને આપણે ઓડિયો મૂકીએ એટલે તમને ફોન અમારે તમારું જે વોઇસ છે એના દ્વારા ફોન આવશે કે ભાઈ ઓકે તમારી હા. જે કાંઈ જોતું હોય એ રીતના પાત્રો તમને મળે. અચ્છા હા 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 બરાબર ને. હા 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 બરાબર ને? શું નામ છે તમારું? મારું નામ ગીતાબેન એચ રાઠોડ ચાલુ જ રાખજો, એક જ સેકન્ડ વાત કરી લઈએ આપણે. ગીતાબેન એચ રાઠોડ જુનાગઢ અને કાગળો તમારી પાસે કમ્પ્લીટ છે બહુ સરસ. એટલે કાયદાકીય રીતે કરવું પડે તો પણ પ્રોબ્લેમ નહીં અને બરાબર છે. કોઈ બીજું ટેન્શન નથી આમ કે ભાઈઓ બે છે પણ ઉંમર લાયક પાત્ર છે એટલે થોડુંક મર્યાદા હું રાખું છું નથી કહી શકતી એમ ઘર કરવા માટે હમ, પણ એને વિરોધ નહીં કોઈ સંસારમાં પડું તેમ બરાબર છે, બરાબર છે. પણ એક સમજાઈ જ્ઞાતિ ગયું. લેવલે થોડુંક શું હું કહી ન શકું કે મારે ઘર કરવું કારણ ઉંમર 45-50 વર્ષ છે એટલે હું મર્યાદા રાખું છું 20 વર્ષ સાધુ સંતોની સેવા કરેલી છે હે, ક્યાં સમાજમાંથી છો બેન તમે? હા કોળી પટેલ અચ્છા, કોળી પટેલ. ક્યાં કોળી છો તમે? ખેડિયા અચ્છા, ઘેડિયા કોળી. એવું 20 છે. વર્ષ ત્યાં બે જોડી જ કપડામાં મેં જિંદગી કાઢી નાખી 20 વર્ષ ત્યાં અને ઓહો. સાધુની ભારતની અંદર મેં સેવા કરેલી છે પણ મને કોઈ વ્યસન નથી એમ મારા એવું છે. ગુરુની 15 વર્ષ સેવા કરી છે હે. હવે કેવું થઈ ગયા છે તો હવે ઘરનું મકાની છે સારું છે પણ હવે સંસારમાં એકલા જિંદગી નથી નીકળતી એટલે પૂનમ ભરવાન બધી નીકળી જતી હોય સેવા થાય એટલી બધી આશ્રમમાં કરું છું બરાબર છે. હાલ તમે જુનાગઢ રહ્યો છો ને? હા રહેવાનું મારે જુનાગઢ છે બરાબર છે. જુનાગઢની અંદર મકાન તમારે પોતાનું જ છે હા ને? મકાન છે ને હા હા છે બરાબર છે, હું બરાબર પોતે છે. એકલી જ રહું છું બરાબર છે. તમારી ઉંમર કેટલી છે બેન? મારી ઉંમર 45-50 ની આડે અચ્છા. 50 વર્ષની ઉંમર છે તમારી. હા હા બરાબર છે. એટલે તમારા સગાઈ કે લગ્ન કેવું થયેલું છે બેન? હા 20 વર્ષ પહેલા થઈ ગયું હતું પછી ન જાય હું પરિવારની સાથે ઓલા જે મમ્મી પપ્પાને કરાવતા હોય ને વડીલો એની જોડે એના એવું. અષ્ટક પછી દેવ થઈ ગયા પછી નથી કર્યું ઘર એમ આ સમાજ જીવવા નથી દેતા આપણને એમ હમ. એટલે એટલે તમારા જે સંસારમાં હસબન્ડ, જી, તમારા હસબન્ડ છે સંસારમાં પડવામાં ના નહીં કોઈ નહીં એકલી જ રહું છું હા, એટલે મારું કહેવાનું એમ થાય છે કે તમારા હસબન્ડ છે એને શું થયું હતું? કઈ નથી બધી હાજરીમાં જ છૂટું કરી નાખ્યું 20 વર્ષ થઈ ગયા છે અચ્છા, એટલે મતલબ કે છૂટાછેડા લઈ લીધા. હા છૂટાણા 15 વર્ષે તો મારા ગુરુની મેં સેવા કરેલી છે ઉંમર લાયક હતા પેરાલિક્સ નો હુમલો આવી ગયેલો હતો એવું છે એટલે તો બહુ કોન્ટેક્ટો કર્યા બહુ મારો ઉપયોગ કર્યો છે બધાએ પણ મેં પાછી પેની નથી કરી સેવામાં પછી હવે ઈ દિવાળીમાં દેવ થઈ ગયા છે પટેલ હતા બરાબર છે. તમારા ગુરુ હતા એ પટેલ સમાજમાંથી પટેલ હતા. હતા હા એટલે એ દેશી ભણેલા હતા પણ એને સંઘર્ષો એવા કરેલા હતા એટલે એની સેવા મને હોપેલી હતી ને મેં કરી પછી હવે એકલી પડી ગઈ છું અટાણે સાધુ હમ. સંતો કામ કરાવીને કાઢી મૂકે છે 20 ઓહ, વર્ષનો મારો અનુભવ બોલે છે એટલે એના કરતા સંસારમાં પડી જાય મેં કીધું આપણે વ્યસન નથી શાંતિ છે એમ ઈ તો છે, ઈ તો છે. અને હું બરાબર છે. સેવાકી પાત્ર છે એમાં બહુ સેવા સાધુ સંતોની કરેલી છે વૃદ્ધ લોકોની એટલી જુનાગઢ કરેલી છે એમ. હા અને હમ. ભારતની અંદર કોઈ આશ્રમ એવા બાકી નહીં હોય કે મને નહીં ઓળખતા એટલી સેવા ને કોઈ આશા પાછી નહીં કરવાની કે એમ. મને કપડા સારા દો મને પૈસા દો એવી નિસ્વાર્થ ભાવે સેવા વાહ, વાહ, વાહ. બહુ સરસ, બહુ ગિરનાર સરસ. એમ તો હિમાલયમાં મેં 3 વર્ષ તપ કરેલું છે હે. હા એવું અને છે. ગિરનારમાં ગુફામાં એટલું તપ કરેલું પણ હું બહાર નથી પડતી મારે જરૂર નથી બહુ ગુપ્ત હમ. મારું ભજન છે એવું છે, એવું છે. હા એટલે હવે આ થોડુંક જ્ઞાતિ લેવલે છે અને થોડુંક હવે જીવન જીવવા માટે આપણે એમ કે આ પડીએ તો સારું કેવાય આ સાધુ સંતોનું જીવન જેટલું જોઈએ છે ને
એના કરતા આપણે સંસારમાં પડી જઈએ એમ. બરાબર છે, બરોબર છે. એટલે એટલે મારી મારું બેન કે છે ને એને મેં હા થોડીક વાત કરી ત્યાં પિથલપુર છે ને, તો જી મેં કીધું થોડીક મને મદદ કરો ને, તો એને મેં આમ મિત્ર રીતે થોડીક વાત કરી શકાય, બાકી તો કેમ આપણે વાત કરીએ એમ. એ તો છે જ ને. એટલે થોડીક વેદના એ રીતે હતી કે હવે સંસારમાં પડે તો સાધુ બનવું, તો સાધુમાં મેં કીધું છે ને બરાબર. બનવામાં એવું છે કે કેટલા પ્રકારના સંઘર્ષોમાં વ્યસન આવે છે, 90% સાધુમાં વ્યસન આવે છે. મને કોઈ વ્યસન નથી, હું એક રોટલી મળતી બીજી રોટલીની આશા પણ ન કરું. ઓહો, ઓહો. અને 20 વર્ષ મેં 2 જ જોડી કપડામાં જિંદગી કાઢી નાખી. તો એટલે મારું તો બહુ સોલિડ બધું નામ છે કે કોઈ વ્યસન નહીં ને કોઈ આશાય નહીં સાધુની એમ. એવું છે, એવું છે. હા, એટલે એની હિસાબે થોડુંક જીવન જીવવા માટે સંસારનો વિચાર કરી નાખ્યો છે. બરાબર છે. એટલે તમારા જે હસબન્ડ હતા, તો હા. માનો કે કાંઈ તમારે એકાબીજાને અનબનાવ રહેતો, છૂટું થવાનું ના કારણ એવું શું બન્યું? કશું નતું, એવું કશું હતું પણ નહીં. પણ હવે અમારા ખેડ વિસ્તારમાં શું હતું કે વડીલો કેમ થતું હતું, બરાબર. પછી અમુક વડીલોમાં આપણે થોડુંક સિટીનું જીવન હતું, એ લોકોની ગામડાનું જીવન હતું પોરબંદર ડિસ્ટ્રિક્ટ. મને ફિટ ન પડ્યો એટલે મેં પૈસા દઈને રાજી કરી છૂટા કરાવી નાખ્યા હતા. 20 વર્ષ થઈ ગયા ને વડીલો ના પછી ઘર જ નથી કર્યું. બરાબર છે, બરાબર છે. એટલે એમ પછી કે આ તમે દુનિયા છે ને લફડા ઉપર આપણે લઈ લઈએ એમ કે બદનામી ઉપર, એટલે બદનામી બહુ આપણને કરે બધે એમ. બરાબર છે, હવે બરાબર એક છે. પાત્ર એવો છે કે ઈ મારે ઘર કરવા માંગે, તો મેં એને કીધું ઘર કરવું હોય તમે કાઠી છો ને હવે તમારે બધાને વ્યસન છે. એ લોકો મને હેરાન વધારે કરે છે, એના પરિવારની માનતા નથી, એટલે એની હિસાબે ત્રાસી ગઈ છું હું. બરાબર છે, બરાબર છે. એટલે હું કોઈ સંસારમાં પડી જાઉં ને તો મને હેરાન ગતિ ના કરે એમ. એ તો દાબરૂથી હું બહુ બીવ છું, બીજું કઈ નહીં. બરાબર છે, બરાબર છે. નકર હું તો ભણેલું વ્યક્તિ છું, હું તો ભારતની અંદર આખું ફરેલી છું. બેટી બચાવો અભિયાન મેં વર્લ્ડ ટૂર કરેલી છે. એમ. હીરોના કંપની 2,65,000 કિલોમીટર તો મેં ગાડી ચલાવી છે. ઓહો. અને એ પણ પ્રમાણપત્ર મારી પાસે એટલા છે, એટલા સન્માન થઈ ગયેલા છે. પણ બરાબર હવે ગાયક કલાકાર છું, પણ હવે આ બધું છોડી દીધું આપણે. છે, એવું છે, એવું છે. તો આપણી વેદના ન કહી શકતા હોય સર. બરાબર છે. પછી તમારો જે મેરેજ થયા હતા, પછી તમારે ઘર સંસાર કેટલો સમય આવેલો હતો? એક જ મહિનો. ખાલી 1 મહિનો જ? હા, બરાબર છે. ત્યારે ઘેર વિસ્તારમાં શું હોય કે ઘેર વિસ્તારના જે નિયમો બધા ઈ લગ્ન થઈ જાય ને પછી ઈ કેમ થાય, છતાં એનું પણ આપણે લેટ ગો કરીએ, પણ પછી અમુક ઓવરટેક થઈ જતું હોય તો ફિટ ન પડતો. એનું ખાવા પીવાનું એ બધું વ્યસનો એવા હતા બધા એ સમયમાં, અને આપણે વડીલોને વાત કરી કે આ હાડું પસંદ ન આવે, એટલે એ થોડું ફિટ ન પડ્યું મને. બરાબર છે, બરાબર છે. સમજી ગયો. તો અત્યારે તમારું ગુજરાન કઈ રીતે ચાલે છે અત્યારે? ચાલે છે ને, ઘરે રહું, પછી પાછી 15 દિવસ બગદાણા નીકળી જાવ, 15 દિવસ ગમે ભાલમાં નીકળી જાવ સાધુ સંતોમાં, અને સેવા કરીએ મંદિરોમાં. મારું કહેવાનું એમ છે કે અત્યારે તમે એમ કહો છો કે બધે મંદિરોમાં ના અંતે જાઓ છો, તો તમારે આવક શેની છે અત્યારે? આવકમાં તો ઘટે તો કુટુંબ આપે આપણને. ઘરે એમ. જુનાગઢ જાવ તો લાઈટ નું બિલ તો મારે 100 રૂપિયા આવતું હોય તો કુટુંબ પરિવાર આપી દેતા હોય આપણને, ભાઈઓને. બરાબર છે, બરાબર છે. તમારું બાકી મકાન? જોગતી હું ભૂખી હોઈ જાવ પણ કોઈને કહું નહીં એમ. સાધુ ના, ના. સંતો આપણે ખર્ચે ભોગવી લઈ જ્યાં રહું ને ત્યાં. એમ. કપડા લતા બધું એ લોકો આપે આપણને. એવું છે, એવું છે. ભંડાર હાથ લે, ગમે આશ્રમમાં જાવ તો ભંડારો અને સેવા પૂજા કરવાની, બીજું અમારે કઈ કામ ન કરવાનું હોય. એમ. 50 સાધુ હોય તો રસોઈ આપણે કરવાની. એમ. પછી રાતે 2 વાગે આવે તો રસોઈ મારે જ કરવાની, ગમે ઈ આશ્રમમાં, ગમે ઈ ધર્મ. બરાબર છે, બરાબર છે. નવડું હોય તો ઠીક છે, અખાડા કોઈ બી હોય તો ઠીક છે, મંદિરો ટૂંકમાં હોવા જોઈએ. બરાબર છે, બરાબર છે. આ સમજાઈ પ્રશ્ન ગયું. છે. બરાબર છે. હવે બીજું એમ છે કે હવે અત્યારે તમે કોઈ પાત્ર ગોતો તો તમારે એવું કઈ સમાજ નક્કી ખરા કે મારે આ સમાજમાં જ કરવું છે એવું કઈ? ના એવું ટેન્શન જ નથી, ઉંમર થઈ ગઈ એટલે કોઈ વિરોધ આપણને હોય પણ ન શકે એમ ક્યાંય પરિવારમાં. કોઈ પણ સમાજ ચાલે? હા, કોઈ બી સમાજ ચાલે. બરાબર છે. પછી માનો કે વધારે તો મોટી મેં પટેલમાં જિંદગી કાઢી છે. જી. ઘણા બધી આટલી બધી ગરીબાઈ હતી એટલે પટેલ લોકોના સંસ્કાર ઉપર વધારે છે. આપણે જિંદગી પટેલોમાં બહુ કાઢી છે. મને ઉજેરીને મોટી કરનાર જ પટેલ છે. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. ઘણા બધું આર્થિકમાં માનસિકમાં બધે પટેલ લોકોનો સપોર્ટ લેવા પટેલનો વધારે હતો મને બરાબર જુનાગઢ. છે, બરાબર છે. હવે અત્યારે માનો કે તમે કોઈ પાત્ર મળે તો તમે ત્યાં જાઓ કે ઈ પાત્ર તમારી ત્યાં આવે ઘર જમાઈ તરીકે, કઈ રીતે તમારી ઈચ્છા છે? ઘર જમાઈ તો આપણા માટે યોગ્ય ન કહેવાય, પણ એ લોકો આપણને રાખે ને યોગ્ય કહેવાય. ઝૂંપડમાં રાખે ને તો કહેવાય એનું એમ. ના ના, 100% એ વાત તમારી સાચી છે, પણ આ તો ખાલી પૂછવાનું એવું છે કે ઘણાના વિચારો અલગ અલગ હોય છે. કોઈને હા, એવી ના, રીતે ઘર જોતું હોય જમાઈમાં પાત્ર. શું આપણી મિલકત છે, મારા પોતાના નામની છે, જી. પણ એ આપણા માટે યોગ્ય ન કહેવાય. તો દુનિયા એમ વિચારે કે ઘર જમાઈ રાખવા હાટવાનું ઘર કરી લીધો ગઈ ઢગત, પણ એટલે એ ઝૂંપડામાં રાખે ને તો એ સારું લાગે એમ.
ના ના 100% બેન, એમાં કોઈ વાંધો નહીં. આ તો તમને ખાલી એક પૂછું છું. ઘણી વખત શું છે કે શું તમારા વિચારો હોય એ પ્રમાણે અમે આ બધી વાતચીત કરતા હોય છે. બરાબર હા છે. નહીં અને બીજું, તમે જુનાગઢ થી છો તો તમારે કેટલુંક દૂર ચાલે જુનાગઢ થી, મતલબ કે એવું કઈ ખરું કે આટલા રાજકોટ ચાલે, અમદાવાદ ચાલે, બરોડા ચાલે. બરાબર છે, બરાબર છે. પછી ધર્મ ને બહુ માનતા હોય તો ગામડું બી ચાલે. ધર્મ ઉપર આવતું હોય તો એમ. ગામડું પણ ચાલે. ધર્મ ઉપર વધારે હોવું જોઈએ, વડીલોની મર્યાદા, તો બરાબર ગામડું છે, ચાલે એમ. કારણ કે હું ધર્મ ને વધારે માનું છું એમ એટલે. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. તમે કેટલું ભણ્યા છો બેન? હું ગ્રેજ્યુએટ. એમ, તમે ગ્રેજ્યુએટ છો? વાહ. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. બીજું, તમને કાંઈ બીપી, ડાયાબિટીસ તમારી, કારણ કે 50 વર્ષની એજ છે. એટલા વર્ષની તો દવા જ નથી લીધી હજી દવા નથી લીધી. હું એવું લાગે ને તો કાશ્મીર જતી રહું છું. હરિદ્વાર ને કાશ્મીર જ જવાનું મારે, બીજે કઈ જવાનું નહીં. આ શિવરાત્રી પૂરી થઈ એટલે સીધું કાશ્મીર કે હરિદ્વાર નીકળી જાવ. 2-3 મહિને આવું પછી જુનાગઢ. એવું આ છે, મારો વિષય. સાધુ સંતોમાં જિંદગી કાઢું છું. એવું છે, એવું છે. એટલે બરાબર. સાધુ પણ ગામે થી જ બોલાવે. કારણ કે અટાણે કોઈને ચોખ્ખાઈ રાખવી નથી. અટાણે કોઈ મંદિરમાં વાળવું નથી, મંદિરમાં રસોઈ કરવી નથી, કોઈને ઢગલા કરવા નથી. મારો વિષય ઢગલાનો છે, ઉકેળા સાફ કરો. વાહ વાહ. તો આ વિષય મારો છે, બીજું કઈ નથી. દવાઈ હજી સુધી લીધી જ નથી. બરાબર, હજી સુધી દવા મારા શરીરમાં આવી પણ નથી એમ. એક વાહ વાહ. રોટલી મળતી હોય તો બીજી રોટલીની આશા પણ ન કરું. આ જીવન. બરાબર છે. પછી તમે જે અત્યારે મને નામ લખાયું છે, એમાં તમે લખાયું છે ગીતાબેન એચ રાઠોડ. તો આ એચ છે એ કેનું નામ છે? પપ્પાનું નામ છે, કેનું આ નામ છે? બાપુ અચ્છા, અચ્છા, અચ્છા. શું નામ છે તમારા પપ્પાનું? હીરાભાઈ. અચ્છા, અચ્છા, સમજી ગયો, સમજી ગયો. બરાબર છે. અને આપણે તમારો મોબાઈલ નંબર પણ જાહેર નહીં કરીએ અને તમારો ફોટો પણ જાહેર નહીં કરીએ, પણ ખાસ કરીને ફોટો તમે મને મોકલાવજો, કારણ કે તમારો ફોટા ઉપરથી મને અંદાજ આવે કોઈ એવું પાત્ર હોય તો હું તમને એકાબીજાને. અટાણે મોકલી દો આ ફોટો. કારણ કે હું તો સિમ્પલ છું, પણ મોકલું અટાણે. જી, મને ફોટો મોકલી આપજો. એટલે હું ફોટો કોઈને આપીશ નહીં તમારી પરમિશન વિના. ટેન્શન નથી સર. ઓલું શું આપણે ગમી જાય ને સર, અને પછી કદાચ બહાર પડે ને નો ટેન્શન એમ. કારણ કે આપણે આ બધી તમે સાધુ જરાય ચિંતા કરો માં, તમારું કોઈ જાતનું કાંઈ ઓલું થશે જ નહીં. એનું કારણ છે, અને કદાચ ફેસબુક માં આવે તો કોઈ ટેન્શન જ નથી. પણ જી, આપણે એમ થાય કે પણ વાત ટૂંકમાં કોઈને શું છે કે બેન, કરી. કે આ જે વાત તમારી છે ને એ બધા વ્યક્તિ સુધી પહોંચશે તો તમને પાત્ર બહુ સારા પાત્ર અને જેવા જોતા હોય એવા પાત્ર તમને મળશે. અને ના ના જેટલું એમ. વહેલી તકે થાય એટલું તમારું કામ કરી હા. આપીશ. બરાબર છે. બાકી અને એમાં તમે તમારે. મને ગમે ત્યારે સમય હોય ને, ટાઈમ મળે ને, જો મને આપો ને થોડોક સમય વાતચીતનો, તો હું મળી પણ શકું, અથવા મારી ઘરે પણ તમે આવી શકો. 100% બેન, 100%. હમણાં જ હું જુનાગઢ હતો, મને એવી ખબર નહોતી બેન, નકર તો બેન ભાઈ અને મળત મારું ત્યાં. ત્યાં કાળવા ચોકમાં જ છે. 30 વર્ષથી મારા ફ્લેટમાં જ હું રહું 2 છું. દિવસ રોકાણો હતો મહાશિવરાત્રી ઉપર. હા હા અમારા હા દરજી સમાજની અમારા દરજી સમાજની વાડી છે પોલીસ ચોકીની સામે. હા છે ને, છે. ત્યાં હા 2 હા. દિવસ ત્યાં રોકાણો હતો. મને એવી ખ્યાલ ન હોય ને બેન, નહીં તો 7 ત્યાં તમને. દિવસ પોતે જ ખડે પગે સેવામાં જોઈએ. એક હા સાધુ હા શાળાને બેન, ઓળખતા હોય. 100%, 100%. જે જુનાગઢની અંદર બધી રાવટીઓ હોય અને છે મારે બધા. અહીંયા કાળવા ચોકમાં જ મકાન છે પાછા. અચ્છા, અચ્છા, કાળવા ચોકમાં છે. હા, બરોબર છે, ફ્લેટ બરોબર છે. છે, હા ફ્લેટ છે. બરાબર છે. તમારે ભાઈઓ કેટલા અને તમારી બહેનો કેટલા બેન? ભાઈ 2 છે અને બેન અમે 3 થાય. અચ્છા, 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 એમની સમજાઈ 2 ગયું. જણથી ગામડામાં છે, વેરાવળ ડિસ્ટ્રિક્ટ ને કેશોદ. બરાબર છે. પછી તમારે એની ભાઈ ઉંમર સાથે લાયક છે એમ આવરો લોકોને. જાવરો એવું બધું ખરું ને બેન? વાંધો હા નહીં. એ બધું ખરું, પણ ઉંમર લાયક છે. એટલે હું તો સાધુમાં વધારે સમય કાઢતી હોય, એટલે સારું નરસું હોય તો જાઓ, એમ કે ફોન કરે તો જાઓ. બાકી સામેથી તો મારે ટાઈમ ન હોય. બરાબર. 2 બહેનો છે ને તમારે? 2 બહેનો ને 2 હા ભાઈઓ? અમે 3 થાય, પણ હું બધા કરતા નાની. અચ્છા, બેન 3. હા બેન 3 ને ભાઈઓ 2. બરાબર છે. બીજા બહેનો છે બધા પરણી ગયા છે? બીજા તમારા હા 2 એના ભાઈઓ જોડે છે જ પરણી ગયા છે? હા એ 2 ભાઈઓ છે ને, 2 ભાઈઓ છે, 2 નોકરી કરતા. એક બેંકમાં છે અને એક હતા જિલ્લા પંચાયત. એને નિવૃત્તિ મળી ગઈ છે, એટલે બીજા ભાઈ નોકરી મૂકી દીધી છે. વાહ વાહ, બરોબર છે, બરોબર છે. ગ્રેજ્યુએટ. અને કોઈને વ્યસન નથી. એમાં 5 ભંડારા છે, પણ કોઈને કોઈ એવા આલ્કોહોલ ના વ્યસન નથી. બહુ સારું કહેવાય બેન, બહુ સારું હું કહેવાય. પોતાની નિર્વ્યસની સેવા જીવન છે. એવી છે. જમાતું ઉતરતી અમારે ત્યાં વર્ષો પહેલાની. અને જમાતું મહિનો થી રોકાતા અને ઉતરતા બધા. એટલે સંસ્કાર સાધુ સંતોના વધારે આપણે એમ. અને એની કૃપાથી સુખી પણ છે બધા એમ. બરોબર છે. પછી તમારા મમ્મી પપ્પા હયાત છે અત્યારે? હયાત નથી. 20 વર્ષ થઈ ગયા, થઈ ગયા. ઓહો, ઉંમર સમજાઈ લાયક ગયું, હતા. સમજાઈ ગયું, સમજાઈ ગયું. બરાબર છે. પછી જે કોઈ તમે પાત્ર મળે એવું કઈ ખરું બેન, કે ધંધાર્થી હોય, નોકરિયાત હોય, એવું કઈ ખરું, કે કોઈ પણ કામ કરતા હોય, ખેતીવાડી કરતા હોય, એવું કઈ ખરું? એમાં એવું છે કે એને ફિટ પડે તો આપણને ફિટ પડે તો ઓકે થાય ને સર.
ના ના, આ તો ખાલી પૂછું છું, આ તો ખાલી આપણા અટપટા પ્રશ્ન હોય છે, બાકી તો તમે નિર્ણય લ્યો, તમને ગમે રિજેક્ટ થયો તમારે આગળ વધવાનું હોય છે બેન, બરાબર છે? કારણ કે અમે જે એટલે કઈ બને ત્યાં સુધી સિટીમાં જીવન થોડુંક જીવીએ તો સારું છે અમારી. ગામડાની જિંદગી તો મેં કાઢી જ નાખી છે મર્યાદા ઓઝલુમાં, પણ બને ત્યાં સુધી સિટીમાં જો મળે ને તો કઈક સારા કપડા પહેરીએ સર. એવું કઈ નથી બેન, અત્યારે જો કે અત્યારે આ તો ખરેખર આપણે એવું કહી છીએ, બાકી ગામડાનું જીવન પણ અત્યારે સિટી જેવું થઈ ગયું. જે ફેસિલિટી સિટીની અંદર હોય છે એ જ ફેસિલિટી ગામડાની અંદર પણ થઈ ગઈ છે. કારણ કે ખાલી કહેવાનું જ ગામડું હોય છે, ઘરની ફોર વ્હીલ હોય, ઘરની ગાડીઓ હોય, તમે આમ જોવો ને બેન, શહેર જેવા મકાન હોય. આ તો ખાલી વાત કરું છું બેન, બાકી તો તમારી ઈચ્છાની વાત છે, તમારી મરજીની વાત છે, તમારે જ્યાં કરવું હોય ત્યાં તમે કરી શકો, નિર્ણય તમે લઈ અરે શકો હું છો. તો બહુ મર્યાદાથી જિંદગીમાં 30 વર્ષે મારા ફ્લેટમાં બહુ મર્યાદાથી જિંદગી જીવી ગયેલી છું. જી, એ કોઈ સવાલ નથી, પણ એમ કે બને ત્યાં સુધી હવે થોડુંક સિટીમાં જીવન જીવીએ તો સારું 100% આપણે દેશું, 100% બાકી તો નો ટેન્શન કોઈ એમ. આપણે અપેક્ષા રાખીએ કે ભાઈ સિટીની અંદર મળે. પણ ઘણી વખત શું છે કે બેન, અમારી ચેનલની અંદર ઘણા બધા ઓડિયો હોય છે, ઘણી ચેનલ અમારી ચેનલની મુલાકાત લેતા હોય છે. ઘણા એ વ્યક્તિનો એવો એવો આગ્રહ પણ હોય છે કે હિતેશભાઈ એકવાર વાત કરાવો ને, કદાચ અનુકૂળ આવી જાય તો ઘણી વખત એવા ફોન આવે તો કદાચ થોડી ઘણી વાત તમે કરો તો બેસ્ટ રહેશે. ઘણી હું તમે સીધી ઓલી વાત કરો કે ના ના શેરનું ન હોય તો નહીં, મારે વાત નથી કરવી. સાચું છે, સાચું એટલે અમે બધા છે. અને સાથે આપણે વાત ફરેલા કરાવીએ. છીએ, બધા રાજ્યમાં હું ફરેલી છું, અને બધા રાજ્યનો આપણને અનુભવ પણ છે, એટલે એ કોઈ ટેન્શન નથી. આપણે નોલેજ છે, ગામડાનું નોલેજ છે, સિટીનું નોલેજ છે, ધર્મનું કર્મનું બધું નોલેજ છે એમ. બરાબર છે, બરાબર છે. ના ના, બહુ સારી વાત છે. કોઈ વાંધો નહીં બેન, આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવનસાથી મળી જાય આપણી Yes. ચેનલ દ્વારા. અને હા. ખાસ કરીને તમે મને ફોટો મોકલજો. એ ફોટો આપણે વાયરલ નહીં કરીએ, કોઈને આપશું નહીં. ફક્ત મારા માટે જ, હું તમને કોઈને મારે સજેસ્ટ કરવા હોય તો હું કહી શકું કે બેન કેવા દેખાય છે એના માટે. તમારી પરમિશન સિવાય કોઈને ફોટો અમે આપીએ નહીં, તમારો નંબર પણ અમે કોઈને તો આપશું અટાણે નહીં. હું મોકલી દઉં તો જી, માટાણે તમે ઓલા કપડાં પહેર્યા ચાલશે ને? જી, ગમે એ રીતે લાઈ જી, જી. મોકલું ના તો. ના, કાંઈ વાંધો નહીં. તમે મને તમારો ખાલી ફોટો મોકલી આપો, અને કોઈ હા, એવું પાત્ર આવશે તો હું તમને હા. કોન્ફરન્સ દ્વારા વાત કરાવીશ. અને બીજું, ફોન માટે આપણે કયો સમય અનુકૂળીએ? કદાચ હું તમને ફોન કરું તો તમે કામમાં હોય અને તમારે વાત ન થઈ શકે, તો એવું કાંઈ ખરું વધારે ટાઈમિંગ? વધારે રાતનો સમય 9, 10, 12, 1 ગમે ત્યારે. અચ્છા, અચ્છા, અચ્છા. એટલે સવારમાં 9 થી? નહીં, રાતનો સમય. સવારે અચ્છા, તો અચ્છા. નાઈ ધોઈને અનુષ્ઠાન વધારે હોય, ઓકે પછી બેન. 12, 1 વાગ્યાનો કઈ સાધુમાં બેઠા હોય તો એ રસોઈ પાણી કરવાનું, એટલે રાતના સમય હું ફ્રી 2 વાગ્યા સુધી. બરાબર છે. એટલે રાતના 9 થી? 9 થી 12, 1 ગમે ત્યારે. અચ્છા, અચ્છા, બરોબર. પછી મને અનુકૂળ આવવું જોઈએ, કારણ કે હું પણ કામ કરતો હોય, ઘણી વખત એવું બનતું હોય. તો આ છતાં સમય કોશિશ મારા કરશું માટે આપણે નિરાંતનો. 9 વાગ્યાથી તમને 12 વાગ્યા સુધી ગમે ત્યારે જો હું જાગતો હોય તો હું તમને સેટિંગ કરાવી હા, આપીશ આ વાતચીતનું. નિરાંતનો સમય કહેવાય. નિરાંતે જે 100% બેન, ડિસ્કસ થાય એ 100% થાય. કોઈ એવું પાત્ર આવશે તો હું તમને કોન્ફરન્સ દ્વારા વાત કરાવીશ, અને તમને હા, એકાબીજાને અનુકૂળ આવે તો આપણે આગળ આગળ વાત વધારશું. અને તમારી હા, પાસે બધા ડોક્યુમેન્ટ છે, તમારા હસબન્ડ સાથે જે હા, છૂટાછેડા થયા છે એ પણ હા. તમારી પાસે બધા ડોક્યુમેન્ટ છે? ઈ ડોક્યુમેન્ટમાં એવું છે જી. કે ઈ છૂટોછેડો થઈ ગઈ એના ઘર મેળે થયું હતું, એટલે ઈ કાગળો બધા ઈ બહુ ભયાનક છે, કારણ કે હવે અટાણે તો 20 વર્ષ થઈ ગયા, આપણી પાસે કઈ ના ન ના, હોય. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. લાંબો સમય થઈ ગયો હોય તો વાંધો ન આવે, કારણ કે ઈ અત્યારે ઘર મેળે બધું હતું, કોર્ટના પગથિયા ચડવા ત્યારે ન નહોતું. દેતા. સાચી વાત છે તમારી વાત. 20 વર્ષ પહેલા કોર્ટ નહોતું બને ત્યાં સુધી આજથી લખાણ કરતા પાંચ પછી માણસ હું સાધુ પંચ. સંતોની સેવામાં જિંદગી કાઢી નાખી ને એમાં જી, સંઘર્ષોમાં બહુ આવી ગયેલી છું. બરાબર છે. પંચ મને લખાણ બધા હતું. ઉપાડી જવાના બહુ મારી પર પ્રયત્ન થઈ ગયા, દગા એટલા હમ, થયા મારી ઉપર, અને હમ. મને ઉપાડી ભાવવાળા વહી ગયા હતા એમ. ઓહો, બાપુને બાપુ ઓહો. પેરાલિસ નો હુમલો હતો, અરે પટેલ રામ હતા, રામ રામ. અને મને બહુ હેરાન કરવામાં એટલી આવેલી હતી, પણ હું બહાર નથી પડતી કોઈ વસ્તુને એમ. બરાબર છે, બરાબર મને છે. રૂપ ને બધા મોહતા હતા, બધાને રૂપ જ જોતું હતું. ઓહો. બાપુની સેવા કરતી નહીં, કોઈને પસંદ નહોતું, ને તોય સંઘર્ષો માંથી નીકળી ગઈ. તારા મતીની જેમ વેચાઈ ગયા અમે એમ. વાહ બેન, વાહ, વાહ બેન, વાહ. છતાંય અમે બહાર નથી પડતા, બસ આ ધર્મ ને કર્મ, આ સનાતન એમ. બરાબર છે બેન, બરાબર છે. છતાં હું સેવાને માનું છું. તો એ સાધુ અમને એમ ન કે તમે જાઓ, એમ જ કે રોકાય જ જાઓ, અહીંયા રિયો સંભાળો. તો સાધુ માં અટાણે બહુ બેકગ્રાઉન્ડ દ્રષ્ટિએ ગણીએ ને તો બહુ હેરાનગતિ છે અટાણે. નાના સાધુ હોય કે મોટા હોય, બહુ હેરાનગતિ. ઊંડા અભ્યાસ કરેલા છે કે એમાં રાત દી લોકોને જાગવું જ પડે એમ. ઓહો, ઓહો. આ સંઘર્ષોમાં અમારે પણ આખી રાત જાગવું પડે. બરાબર છે બેન, બરાબર છે. ના ના, કોઈ વાંધો નહીં બેન, આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવનસાથી મળી જાય એવું હા, આપણે ઓડિયો મૂકીએ. અને ખાસ કરીને જે કાંઈ આપણે વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને હા, ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. અને જે કાંઈ વાતચીત થશે તમને કોન્ફરન્સ દ્વારા વાત કરાવીશ. તમારો નંબર અને તમારો ફોટો આપણે જાહેર નહીં કરીએ. હા, ભલે હા. બેન, કોઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકીએ. એટલે તમારો મારી ફોટો મને બેનપણી મોકલી જોડે આપો. વાત કરો, મારી બેનપણી જોડે વાત કરો. આપો, 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 આપો. હિતેશભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન, જય શ્રી બેન કૃષ્ણ. અહીંયા આવ્યા ને તે મેં વાત કરી, મેં કીધું આમાં આવે છે વીડિયા. મેં તમને પેલા ફોન કર્યો તો ઉપાડ્યો ને, પછી એકલી રાતે મેં કર્યો, તમને ખબર મારા બાબલા માટે.
જી જી તમે જી જી કીધું 10:30 કરજો તો મારો બાબલો છે જી 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 ત્યાં ગામડે મકાન છે બહુ સરસ છે. આ બેન ને પૂછો, ગામડે છે ભાવનગર મકાન છે. એમ ત્યાં એક જ દીકરો છે ને દીકરી છે. દીકરી સાસરે વહી ગઈ છે. જી 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 હા, ત્યાં પીપલપુરમાં સરસ મકાન બનાવ્યું. તમે એમ કેમ કહો છો કે ગામડામાં સિટી જેવું જીવન એવું જ છે અમારું અહીંયા. જી જી બરાબર છે ત્યાં બરાબર છે બિચારા એટલે આવ્યા એ વાત મને સાચી છે હા પેલી વાર જાણ છે મને કે બેન હોય તો કેનો પાત્ર. મેં કીધું આવું જ મારી પાસે કાંઈ ન હોય, પણ આ હિતેશભાઈ વિડીયો આવે છે તો તમને નંબર આપું મેં કીધું. ના ના 100% આપણે બેનને સરસ મજાનું પાત્ર ગોતી આપશું કારણ કે આપણે મહેનત કરશું અને જ્યાં સુધી પાત્ર નહીં મળે ત્યાં સુધી આપણે બેનને કોન્ફરન્સમાં વાતચીત કરાવશું અને સારું પાત્ર મળી જ જાય 100% મળી જાય. અમારે એક દક્ષાબેન કરીને અમારી ચેનલમાં આવ્યા હતા, કંકારિયા હતા, દરજી હતા. તો બેનને 4 દીકરીઓ હતા અને એક દીકરો હતો અને સામે એક પાત્ર આપણે સરસ ગોતી દીધું. એને ખાલી 2 દીકરીઓ જ હતી. તો ભાઈ 54 વર્ષના હતા અને બેન 50 વર્ષના હતા. તો આપણે એને સરસ મજાનું પાત્ર ગોતી દીધું છે અને બેન ત્યાં વયા પણ ગયા છે. એટલે આ બધું આ રીતનું હોય છે બેન કે અમે પાત્ર નંબર આપી તો વાત કરો તમે તારે. બિચારા એક આમ માર ઘેર આવે છે સમજ્યા, ભાવનગર રહેતા તો અહીંયા આવે, ગામડે મકાન બનાવ્યું છે ત્યાં આવે તો આ વર્ષોથી અમે ઓળખ્યું છે એને. 100% મારા બાબલાનું કરવાનું છે. 100% તમે મને રવિવારે વાત કરજો તો રવિવારે આપણે વાતચીત કરી લેશું કોન્ફરન્સ દ્વારા. કેટલા વાગે રવિવારે રવિવારે મને 10:30 કરજો. આ નંબર ઈ બેનનો છે કે તમારો નંબર છે? બેનનો નંબર છે. મારો નંબર હું તમને ફોન મેં કર્યો તો હમણાં પણ તમે ઉપાડ્યો નહીં સમજ્યા. કાંઈ વાંધો નહીં મને છે ને તમારો નંબર જરાક બોલી દો એક જ મિનિટ. હા, મારે એમાંથી ફોન જ કરો. આજે વાત કરવા નંબર બોલતા ના 1 મિનિટ ચાલુ રાખો. તમારે રેકોર્ડિંગ થઈ જાય ને? હેલો, હા બોલો બેટા. હા હા, હવે આ નંબર તમારો છે ને? ના, એ ગીતાબેન નો છે આ નંબર. હા હા, ગીતાબેન નો છે. તમારો નંબર બોલો જી. હા, જો મને આવડશે હું તમારે એમ ફોન કરું. લે, મને મોઢે નહીં આવડે. એવું છે કાંઈ વાંધો નહીં. એમાં શું છે, ફોન માં પછી મને ખબર નહીં પડે કે તમારો નંબર કયો, કારણ કે મારે ફોન તમને સતત હમણાં મારો 02 વાળો નંબર પાછળ આવે છે ને, હું તમને કરું જ છું. લ્યો. અચ્છા 02 વાળો આ કરો કાંઈ વાંધો નહીં. હાલો યાદીમાં લઈ લઉં છું. હા, હાલો. ઓકે સર, થેન્ક યુ. વેલકમ બેન, વેલકમ. સરસ આપણે ગોતી આપશું બેનને, હો, ચિંતા કરતા નહીં. ઓકે માય ગોડ. ભલે બેન ભલે. હા હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.